જય માતાજી. ઓમ પાન મસાલા પાવડર એટલે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચલાવવામાં આવતું એક તમાકુ વ્યસન મુક્તિ અભિયાન લોકોને કેન્સર જેવી ભયાનક બીમારીઓથી બચાવી અનેક પરિવારોને આ કેન્સર જેવી બીમારી થઈ, અકાળે મૃત્યુ થઈ અને અનેક પરિવાર નોંધારા થતા હોય, અનેક બાળકો અનાથ થતા હોય, ત્યારે એને બચાવવાનો એક પ્રયત્ન એટલે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચલાવવામાં આવતું એક તમાકુ વ્યસન મુક્તિ અભિયાન ઓમ પાન મસાલા પાવડર. આપ જોઈ રહ્યા છો, ચોમાસાનો સમય શરૂ થઈ ગયો છે અને એક સારું કાર્ય કરવા માટે થઈ આપણે દરેકે એક વૃક્ષ વાવવું એ સંપૂર્ણ માનવ જાતિ માટે ઉપયોગી છે. આપણા માટે જ નહીં, આપણી આવનારી પેઢીઓ માટે પણ વૃક્ષ એ અતિ ઉપયોગી છે. ત્યારે આ હકીકતને આપણે પોતે જાતે સમજી અને વૃક્ષ વાવીએ તો એ અતિ ઉત્તમ છે. બાકી મારા જેવા કોઈ આવીને કહે, કોઈ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે, મારા જેવા લેભાગુ. મેં હમણાં એક ગામમાં સાંભળ્યું હતું, વૃક્ષારોપણનો કાર્યક્રમ ને હો માથે ઝાડવા વાવેન, ગામમાંથી દાતા ગોતેન, ફાળો કરેન, હો ઝાડવા વાવેન 50,000 રૂપિયા થાય. કેટલા? 50,000 રૂપિયાનો ખર્ચો કરીને હો ઝાડવા વાવે. પછી ભેરો જમણવાર રાખે. આ 1.5 જણા જમણવારમાં ભેરા હોય. પછી તો કે આ વૃક્ષારોપણનો સારા કાર્યમાં સહકાર આપતા દાતાઓ અને આ સારી પ્રવૃત્તિ કરતા કાર્યકર્તાઓને શિલ્ડ આપીને સન્માન કરવું છે. એટલે 40-50 શિલ્ડના 300 રૂપિયા ગણો તો 15,000 ઈ ગયા. 50,000ના ઝાડવા સામે 50,000નો ખર્ચ બીજો કરીને બેન સોશિયલ મીડિયામાં મોટા મોટા વિડીયા મૂકે. એલા ભાઈ, તારે સેવાકીય પ્રવૃત્તિ ખરેખર કરવી જ છે તો આ જમણવારની, આ શિલ્ડ આપવાની કોઈ જરૂરિયાત નથી. આ 50,000ના ઝાડવા વાવ્યા એની જગ્યાએ લાખના વાવી હકાણા હોત. જો ઓલો જમણવારને શિલ્ડ ભેરા ન કર્યા હોત, મંડપ સર્વિસ ન નાખ્યું હોય, માઇક ન ગોઠવું હોત અને તે આ તારી પ્રસિદ્ધિ હાટું થઈને સોશિયલ મીડિયામાં વિડીયા ન મૂક્યા હોત તો 50,000 બીજા બચત. 200 ઝાડવા તો વાવી હકત હોન બળ્યા. દેવાવાળા પાસે, એમાં દાતા પાસે અહીંયા ભેરા જમવામાં હોય, એ જોવે નહીં કે આપણે જે પૈસા દીધા એમાંથી અડધાના જ ઝાડવા વવાય છે. આ અડધા તો ખાવામાં, શિલ્ડમાં, આ મંડપમાં, આ માઇકમાં, આમાં બધા વી ગયા. ખરેખર આપણે આપણી પોતાની જવાબદારી સમજી એક જાગૃતિ લાવવી અને આપણે જાતે જ પોતે જ દરેક વ્યક્તિ સમજી અને વૃક્ષારોપણ કરીએ, એનું પરિણામ કાંઈક અલગ હોય. અને આવા મારા જેવા લેભાગુ તત્વો આવા વૃક્ષારોપણના ગામો ગામ કાર્યક્રમ કરે, એમાં પછી આવું હોય એમ એ 2 ઝાડવા વવાતા હોય ને આ હોજ વવાય, હોનો મમમ થઈ જાય ને શિલ્ડ વિયા જાય ને. જેને ખરેખર કરવું જ છે અને સોશિયલ મીડિયાની કોઈ જરૂરિયાત જ નથી, એને આવી કોઈ જાહેરાતોની જરૂરિયાત જ નથી. અને વળી પાછા એમાં 1-2 મારા જેવા કોઈ દી આમ આ ઓલા સોશિયલ મીડિયામાં ન આવ્યા હોય ને, યુટ્યુબમાં, મોબાઈલમાં, એના પાછો ઉત્સાહ જાજો હોય કે હું સોશિયલ મીડિયામાં આવું. તો એ વળી પાછા 1-2 આને જડી જાય એટલે એને તો મજા આવે ભાઈ.
એ પછી વળી એમાં એકાદા મારા જેવા યુટ્યુબવાળાને ગોતે હો. અને આ અમારા યુટ્યુબવાળાને આ મારે ચેનલ છે એટલે મને ખબર હોય અમારો ખોરાક શું જોઈએ અમારી યુટ્યુબ ચેનલમાં, તો કે વિડીયા બનાવવા. વિડીયા બનાવીને રોજ મૂકો તો કોક જોવે ને તો તમારું હાલે ને તો પૈસા આવે. એટલે એ પછી એમાં એકાદો પાછો ઓલો આવ્યો હોય અમારી જેવો યુટ્યુબવાળો, એ પછી એનો વિડીયો ઉતારે તે ઓલી પાછો ઓલી મારા જેવી અડધા આટાની કપલીન હોય ને એ પાછી પ્રવચન કરે કે ભાઈનું કામ બહુ સારું છે ને આ અમારે જ્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય ત્યાં આવી જ જાય છે અને બધાય વિડીયા ઉતારે ને ફોટા પાડે છે ને. એલા ભાઈ અડધા આટાની કપલીની એનું કામ છે, તું ના પાડી તો ઈવડો એ તો આવે જ. આ એનો ખોરાક છે ને ધંધો કેમ કરવો? આ તારે નવું છે, તને આટા ઓછા છે, તું અડધા આટાની કપલિંગ છો એટલે તને નથી ખબર પડતી, બાકી ઈનોથી ધંધો હોય. એવી રીતે આવું બધું ન થાય. અને પાછા શું કરે, ગામમાં મોટી મોટી જાહેરાતો કરે. હમણાં જ મારા ગામમાં મને એક મારા ભાઈબંધનો ફોન આવ્યો હતો, જેને પિંજરા જોઈને એને અમે પિંજરાને વૃક્ષ બે આપશું, તમે તમારી હાથે ઝાડું વાવો. અને પછી કે ભાઈ મારા દીકરા હોય એ કે એ પિંજરાવાળા એને નક્કી કરી નાખ્યું, એ વૃક્ષવાળા એને નક્કી કરી નાખ્યું, એ કે 450નો વૃક્ષનો પિંજરાનો સેટ નક્કી કરી નાખ્યો ને અહીંયા એ કે ગામને 550 ભાવ કીધો કે ભાઈ 2500 પિંજરાનું વૃક્ષ ગામને દાયબા, રૂપિયા વધ્યા 2.5 લાખ. તો એ કે મેન જે કપલી નથી ને એ 2 લાખ લઈને વહી ગઈ. એકાદું એ કે ઓલું પેદું રાખ્યું હતું વિશે આવું દોઢ ડાયું જાહેરાત કરી એવું એ બધું કામ કરી રાખે ને ગામને પિંજરા દીધે રાખે ને સોશિયલ મીડિયામાં કે જાહેરાતો કરી રાખે ને 550 પિંજરું વૃક્ષ બેન તમે વૃક્ષારોપણ કરો ને ફલાણું કરો ને લુકડું કરો ને પૂછડું કરો ને હા ઓલું કાંઈક તમને શું કે ઓલી મોટિવેશનલ સ્પીચું જેવા એવા બધા આમ તમને પંપ મારીને ઝાડું વાવવા હાટું થઈને હવા ભરે. તમને એમ થાય કે લાવો આપણે 1-2 વાવી દઈએ એમ કરીને 2500 પિંજરા એ કે અમારા ગામમાં ચડાવ્યા. 2.5 લાખ વધ્યા એ કે આ મેન કપલી નથી એ કે 1.5-2 લાખ લઈને વહી ગઈ કે ઓલું પાક્યું ઠેક કરતું હતું સોશિયલ મીડિયામાં ને આજે બધું કામ કરતું હતું ને ગામને પિંજરા બાંટતું હતું ને કે 50,000-75,000 એને દઈ દીધા એટલે એનું કામ થઈ ગયું. હવે આવું બધું આ આપણામાંથી કરી જાય તો આપણને નથી ખબર પડતી. આપણે જાતે સમજદારી કેળવીએ, દરેક વ્યક્તિ એક વૃક્ષ આપણી સમજદારીપૂર્વક જાતે જ વાવીએ તો આવી મારા જેવી 1.5 ડાયું કપલીનું આવી અને ઓલા મીંદડા બાજતા હોય એમાંથી આ વાંદરો રોટલી લઈને બીયો ન જાય. તો આવું આપણે આપણી જાતે ખરેખર સમજવું જોઈએ. દરેકે એક વૃક્ષ વાવવું જોઈએ. આપણે એક વડ આપણા ભાગનો વાવી દીધો હોય, 3 વર્ષ થયા ને સરસ મજાનો મોટો ઘેઘોર થઈ ગયો. એવી જ રીતે જો આમાં એવું તમે સારું કામ કરતા હોય ને તો એની કોઈ કદર ન હોય. દૂધવાળાને દૂધ વેચવા ઘીરે જવું પડે, પાછું ઉધાર દેવું પડે. મહિને દે 1.5 મહિને મારા જેવા 2 મહિને હિસાબો દે. એ દૂધ છે. દારૂ ગોતવા જવો પડે, બાવરિયામાં લેવા જવો પડે, પેટ્રોલ બારવા પડે, રોકડા પૈસા દેવા પડે. તકલીફ ક્યાં છે? આપણી સમજણના અભાવની જ આ બધી તકલીફ છે કે એક સારું કાર્ય જે ખરેખર જે વ્યક્તિ કરે છે એને આપણે સહકાર આપતા હોતા નથી. અને આ કરી નાખવાવાળી કપલીનું ને આપણે બહુ સારું કરે કરીને બિરદાવતા હોય છે. તમને કદાચ લાગતું હોય ન લાગતું હોય, મને તો એવું લાગે મારા જ આત્માને તો સંતોષ છે કે હું તમાકુ વ્યસન મુક્તિ અભિયાન એટલે સારું કાર્ય કરું છું. લોકોને તમાકુ છોડાવવા માટેનો એક સારો પ્રયત્ન કરું છું. એ પણ સંપૂર્ણ 100% આયુર્વેદિક પાવડર દ્વારા. અને માત્ર એ પાવડરથી તમાકુ જ છૂટે એવું નહીં. ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત, શરદી, કફ, ઉધરસ, માથાનો દુખાવો, તમામ પ્રકારના ઋતુજન્ય રોગો, વાયરલ ઇન્ફેક્શન જે કાંઈ હોય ને આઘારી
આવો પાવડર મારી જાતે બનાવીને FSSAI લાયસન્સ મેળવી, ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન મેળવી, ગુજરાત આખાને જેને એક સમજણ છે કે આ આપણાથી વ્યસન થતા થઈ ગયું છે, ખોટું થઈ ગયું છે, હવે છોડવું છે અને છૂટતું નથી. તો એક સાયકોલોજી મનોવિજ્ઞાન એવું કહે છે લોકોને પડેલી આદત કૂટે એ સરળતાથી કે સહજતાથી ના છોડી શકે. જો એની જાતે છોડવાનો પ્રયત્ન કરશે તો શું રીઝન આવે આ સાયકોલોજી મનોવિજ્ઞાન પ્રમાણે? તો કે બેચેની, સુસ્તી, આળસ, કામમાં મન ન લાગવું, વધારે પડતા બગાસા આવે, આંખોમાંથી પાણી નીકળે, સ્વભાવ ચીડચીડીઓ થઈ જાય અને 2, 4, 8, 10 દિવસમાં ફરી પાછું આ વ્યસન શરૂ થઈ જતું હોય છે. ત્યારે આ સાયકોલોજી મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખી આ બધા લક્ષણો ન ઉદ્ભવે એના માટે થઈ એક સંપૂર્ણ 100% આયુર્વેદિક પાવડર બનાવી શરૂઆતમાં તમને તમાકુ છોડાવી અને ધીરે ધીરે આ વ્યસન છોડાવવાનો એક પ્રયત્ન સમગ્ર ગુજરાતમાં કરી એક સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા એક સારા કાર્ય માટે થઈ અને વારંવાર હું મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે થઈને વિનંતી કરતો હોઉં છું કે વધુમાં વધુ લોકો સુધી આ માહિતી આપણે પહોંચાડી શકીએ. આ કોઈ મારી યુટ્યુબ ચેનલમાં હજી પૈસા આવવાનું ચાલુ નથી. આ કાંઈ મેં યુટ્યુબ ચેનલનો ધંધો નથી ખોલ્યો કે આમાંથી મને આવક થાય. લોકોને તમાકુ વ્યસન છોડાવવા માટે થઈ અને હું વિનંતી કરતો પણ અમુક તો 40 વર્ષે સોટલીઓ લઈને ફરતા હોય એ આપણને સલાહ દે, ભાઈ તમારી ચેનલને કોઈ નથી સબસ્ક્રાઈબ કરતો, તમે શું કામને લપ કરો? એટલે ભાઈ તારો ક્યાં વિષય છે? મારે વિનંતીઓ કરવી પડે ને સારા કાર્ય માટે થઈને હું કરીશ ભાઈ. તો કે તમે કોણ છો? હું એક માણસ છું, એક સત્કાર્ય કરું છું લોકોના હિત માટે થઈ, લોકોનો જીવ બચાવવા માટે થઈ અને એક પરિવારના બાળકો અકાળે અનાથ ન થાય, વ્યસનીને જે તોતિંગ ખર્ચા દરરોજના વ્યસન પાછળ થાય છે આ બધું બચાવવા માટે થઈ એક પ્રયત્ન કરું છું. તમાકુ વ્યસની દ્વારા કરાતું દરરોજ પ્લાસ્ટિક પ્રદૂષણ, જેમ કે ચૂનાનું ખાલી પાઉચ, તમાકુનું ખાલી પાઉચ, માવાનું ઓલો પ્લાસ્ટિકનો કાગળ, એમ ગુટકાની પડીકીઓ, હજારો ટન પ્લાસ્ટિક પ્રદૂષણ આ માવાના ગુટકાના વ્યસનીઓ દ્વારા ફેલાતું હોય છે. એને અટકાવવા માટે થઈને એક પ્રયત્ન કરી રહ્યો છું કે આ પ્લાસ્ટિક પ્રદૂષણ માનવ જાતને અને આપણી પ્રકૃતિને બેયને નુકસાન કરે છે. આ માવા, મસાલા, ગુટકા, પાન ખાય અને જ્યાં ત્યાં થૂકી અને કરવામાં આવતી ગંદકીથી આ રાષ્ટ્રને, આ દેશને, આ શહેરોને, આ ગામડાઓને બચાવવાનો એક પ્રયત્ન કરી રહ્યો છું. સરકારી સ્કૂલ હોય, પ્રાઇવેટ સ્કૂલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલ હોય, સરકારી હોસ્પિટલ હોય, કોલેજ હોય, શાળા હોય, મામલતદાર ઓફિસ હોય, કલેક્ટર ઓફિસ હોય, ફેક્ટરીઓ હોય, જાહેર મિલકત, પ્રાઇવેટ મિલકત, કોઈ વસ્તુ, રોડ, રસ્તા, અરે મંદિર, મસ્જિદને પણ આપણે આ પાન, માવા, ફાકી, ગુટકાની પિચકારીઓથી રેંગા વગરની બાકી નથી રાખી. આ બધું દૂર કરવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યો છું. એના માટે થઈને મારે વિનંતીઓ કરવી પડે છે, કારણ કે આપણને તો ઓલા હા હીન વલ્ગર વિડીયો જોવા ગમે. અને આવા મારા ઘણા ઓલા ફેસબુકના ભાઈબંધો હતા, એને મેં બ્લોકે કર્યા. તો એ પાછા કાર્ય કેવા કરતો એ તમે જોઈજો. એ પાછા આપણે ક્યાંક બેઠા હોય ને તો આપણી સામે એનો મોબાઈલ ચાલુ કરે અને આપણી સામે ઓલા કોમેડીના વિડીયો જોવે. પછી આપણને એવું આમ સાબિત કરવા માંગે, એને એમ થાય કે આને આમ અંદરથી કંઈક જલન થાય ને એવું થાય કે હું એમ બીજાના વિડીયો જોઉં, એના નથી જોતો. અરે મારો ભાઈ, તું ગમે એના જો, મને કાંઈ ન ફેર પડે. એ તારી સમજણની વાત છે ભાઈ. ને આ કૂવામાં હતું એટલું અવાડામાં આવ્યું હોય, તારી પરિવારના સંસ્કાર છે. તને જે કાંઈ સમજણ મળી છે, એ જે કાંઈ ઉપરથી આવ્યું છે, એ હવે જે
કારખાનામાં હતું એ હવે આ પ્રોડક્ટમાં આવ્યું. હા એ એમાં મને કાંઈ ન ફેર પડે ભાઈ. તું એમ તને એમ થાય કે આ ભાઈ ન સારું લાગે ને કે હું ગામના વિડીયો જોઉં ને એના વિડીયો એટલે ભાઈ મને હું ફેર પડે. હું તો જે ખરેખર સમજે છે, જેને આ વસ્તુ શું છે એની સમજણ છે, એનો મગજ હાલે છે, સારી કંપનીનું પ્રોડક્શન થયેલું છે, કંપની સ્ટાન્ડર્ડ છે ને જેને પ્રોડક્શન કર્યું છે એવી કંપનીઓને એવા પ્રોડક્શનને કહું છું કે જો તમને આ કાર્ય સારું લાગતું હોય, તમાકુ વ્યસન છોડાવવું અને એનાથી થતા આટલા બધા ગેરફાયદાથી મુક્તિ અપાવવી એ તો તમે મારી પોસ્ટને લાઈક નહીં શેર કરો કે વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે. તમે મારા વિડીયોને શેર કરો કે વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચે અને એ તમાકુ છોડી શકે, સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકે, પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવી શકીએ. આ માવાને ગુટકાના ઓલા દ્વારા પાઉચો દ્વારા થતા, અને આ રાષ્ટ્રની સંપત્તિને આ પાન માવા ગુટકાની પિચકારીઓથી થતી રંગોળીઓથી બચાવી શકી. આ મારી વિનંતીઓ એવી સમજદાર પ્રોડક્ટોને છે, એવા સમજદાર માણસોને છે. બાકી તો મને ખબર પડતી હોય કે દોરંગા ભેડા નવ બેહીએ એમાં પતરે પોતાની જાય. હે ઘડીકમાં ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં ગુરુન કે ઘડીકમાં ચેલકાન, ઘડીકમાં પીર થઈને પૂજાય. આ તો સંસાર છે ભાઈ. પૈસા હોય એના ગુણગાન ગાય. હમણાં આજે જ મારા ધ્યાનમાં એક આવ્યું કે એક સમય એવો હતો કે જ્યારે સમાજના અમુક ભારતીય જનતા પાર્ટીમાં, આમ મારે ન કહેવું જોઈએ પણ આ સારું, જ્યારે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે ને ત્યારે કહેવું પડે છે કે ત્યારે અમુક હોદ્દેદારોના, ઉચ્ચ પ્રતિનિધિઓના સમાજ દ્વારા જ વિરોધ કરવામાં આવતો કે આ હારા ભારતીય જનતા પાર્ટીમાં છે, રાજીનામા નથી દેતા, ફલાણું લુકડું ઢુકડું પૂછડું. એવી જ કપલીનું ને આજ મેં જેને રાજીનામા નથી દેતા ની સમાજની વિરુદ્ધ છે, સમાજનો નથી, સમાજનું કરતો નથી, જેના વિશે એવું બોલતા હતા, જે કપલીનું એવી બોલતી હતી, એ જ કપલીનું ને મેં આજ ગુલદસ્તા દેતા ને હાર પહેરાવતા જોઈ. એલા ભાઈ, તમે જે બોલો છો એ તમારે અમલમાં નથી લેવાનું, તો પછી તમે આવા સ્ટેટમેન્ટ આપી, આવું બોલી અને જે બિચારા સમાજના યુવાનો કે જે તમારી સાથે જોડાયેલા છે, તમને એક સારા વ્યક્તિ માને છે અને તમારું કીધું કરે છે, એ જો તમારા કહેવાથી આ એ વ્યક્તિ સાથે સંબંધ બગાડી બેસે તો એ બિચારાને તો ત્યાં સંબંધ બગડી જશે. અને તમારે કપલીનું તો ટેવ છે, તમે તો બે મોઢારી બંબોયું છો જ. તમે તો પાછી ટાણે અહીંયા સ્વાગત કરવાનું, સન્માન કરવાના, હાર પહેરાવાનું, ગુલદસ્તા દેવાય પૂગી જાઓ. ઓલાને હું સમજવાનું. એટલે ભાઈ સાહેબ, મહેરબાની કરીને તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે જે કરી શકતા હો ને એટલું જ બીજાને છોકરાઓને કયો. તમે પાછા ત્યાં ગમે ત્યાં જઈને ખોળામાં બેસી જવાના હોય તો કોકના છોકરા બિચારા ન્યા હે એને કોકના ખોરેથી ખહતા ન કરો. તમને તો પાટલી બદલવાની ટેવ છે, સારું હોય ને ટીંગાઈ જવાની ટેવ છે. કોકના છોકરાને બિચારાને શું લેવાનું, તમે એના ભવિષ્ય ખરાબ કરો. હું એમ કહું તમને, તમારે તો આ ટેવ પડી ગઈ છે. પણ જે બિચારો તટસ્થ છે અને એક સમાજની લાગણીએ તમારા બોલે બિચારો એ ઓલા વ્યક્તિ યારે સંબંધ એવું સમજીને બગાડી બે કે આ ભાઈ સમાજની વિરુદ્ધમાં છે ને આમ છે ને લોકડું છે ને ઢોકળું છે, આવું બિચારો તમારું માની અને ત્યાં સંબંધ બેહાડી શકે તો તમે તો પાછા અહીંયા ગમે ત્યાં જઈને ખોરા બેસી જવાના. એટલે ભાઈ સાહેબ,
મહેરબાની કરી સમાજનું તમારે નથી સારું કરવું ભાઈ સાહેબ, નથી તમારે આવા ગ્રુપને ટુકડીઓ બનાવવી. આ તમે સમાજનું સારું નથી કરતા, ગેરમાર્ગે દોરો હો, કોકના છોકરાના ભવિષ્ય ખરાબ કરો. આ તથા રવાઈ દ્યો. ફરીથી આપ સૌને સાચું ને સારું લાગે, સમજણ હોય આપનામાં કે આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય, એવી જો સમજણ હોય, આપ એક જવાબદારીપૂર્વક જો સમજી શકતા હોય, ગંભીરતાપૂર્વક સમજી શકતા હોય કે આ કેટલું સારું કાર્ય છે, તો આ પોસ્ટને શેર કરી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા આપ સૌને નમ્ર વિનંતી છે. બાકી મારો ઠાકર સૌનું સારું કરે અને મને જેને જે આપ્યું છે એની મારા ઠાકરને નમ્ર વિનંતી છે કે મારા કરતાં મને જે આપ્યું છે એનાથી 10 ગણું એને આપે. જય માતાજી. ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર. સમગ્ર ગુજરાત રાજ્યમાં ચલાવવામાં આવતું તમાકુ વ્યસન મુક્તિ અભિયાન. મારો મોબાઈલ નંબર છે 7984368856. ફરીથી ગુજરાતીમાં 79 843 59 856. જય માતાજી.